જેતપુરની રક્ષા કાજે જે દાદા પોતે બેઠા છે એવા સ્વયંભૂ પરચાધારી એટલે આપણા જીતુડી હનુમાન. જેતપુરના ધાર્મિક વારસાને એક દુઓ છે એ આ બે વર્ણવે છે. ઉત્તરમાં ધારેશ્વર, પૂર્વમાં ભીડભંજન મહાદેવ અને દક્ષિણમાં જીતુડી હનુમાન તો ખરા જ. હા, આ તો એ જ સ્થાન છે કે જે જેતપુરની વર્ષોથી રક્ષા કરી રહ્યું છે. આ મંદિરનો ઇતિહાસ તો એટલો જ અદ્ભુત છે કે જેટલી દાદાની પ્રતિમા કહેવાય છે. અહીંયા એક વનસ્પતિ એટલે કે જીતુડી નામની વનસ્પતિનું એક ઝાડ હતું અને એનું એક ગાઢ જંગલ હતું. લોકવાયકા મુજબ એક ગોવાળની ગાય રોજ આ ઝાડ પાસે આવીને ઊભી રહી જતી અને તેના આચરણમાંથી આપમેળે દૂધની ધરા વહેવા લાગતી. જ્યારે તે જગ્યાએ તપાસ કરવામાં આવી ત્યારે જમીનમાંથી હનુમાનજીની અત્યંત તેજસ્વી અને સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ. જીતુડીના ઝાડ નીચે પ્રગટ થયા હોવાથી દાદા જીતુડી હનુમાન તરીકે ઓળખાયા. જૂના સમયમાં જ્યારે ગાયોના ધણ પર આફત આવતી કે કોઈ મુશ્કેલી સર્જાતી ત્યારે જેતપુરના કાઠી દરબારો અને સ્થાનિક લોકો દાદાના શરણે આવતા. આજે પણ લોકોની માન્યતા છે કે અહીંયા કરેલી બાધા કે આખરી ક્યારેય ખાલી જતી નથી. શનિવાર હોય કે હનુમાન જયંતિ અહીંયા તો લોકો ઘોડાપુરની જેમ ઉમટી પડે છે. તેલની ધારાઓ અને લાડુમય પ્રસાદ વાતાવરણમાં લોકો માટે ભક્તિમય બની જાય છે.